ગુડ મોર્નિંગ, સ્વાગત છે ઓપનિંગ કેપિટલમાં. લાંબા વીકેન્ડ બાદ આપણે ફરી એકવાર મળી રહ્યા છીએ. રજાના મૂળને ખંખેરો. આજના દિવસે કામકાજ શરૂ છે. સૌથી પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર અને આ સાથે જ આજના ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર આપણે નજર કરીશું અને સમજવાની કોશિશ કરીશું કે આજે શું પ્રકારના સંકેત તમને જોવા મળી શકે છે. એક વાત સ્પષ્ટ છે કે મામૂલી એવા ઘટાડાના સંકેત તમને ગિફ્ટ નિફ્ટીથી મળી રહ્યા છે, એટલે કે 22,000ની આસપાસનું જે સંકેત હતો ત્યાંથી આપણે ઘટાડા સાથે એડજસ્ટેડ ખુલીશું તે વાત સ્પષ્ટ છે. ઇન્ટરનેશનલ સંકેત તો હવે એ જ કહે છે કે બસ આ યુએસ ફેડ શું કરે છે, તેમની અસમંજસ પૂરી થાય છે કે નહીં વ્યાજદરોના કાપમાં, હવે તેઓ નિર્ણય લઈ શકે છે કે હજુ પણ તેઓ થોડી રાહ જોવા માંગી રહ્યા છે. આ બધા પ્રાથમિક સંકેતોને આપણે ધ્યાન પર રાખવાના છે અને સાથે સાથે ભારતીય માર્કેટ્સ શું પ્રકારનું ઓપનિંગ તમને બતાવશે તે આપણે સમજવાનું છે. તો આવો સીધા જ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર આપણે સમજવાની કોશિશ કરીશું કે આજે ભારતીય માર્કેટ્સ શું સેટઅપ તમને બતાવી રહ્યા છે. નિફ્ટીની વાત કરી રહ્યા છીએ. નિફ્ટી જે છે તે તમને એક મજબૂતીના સંકેત જરૂર અહીંયાથી ખાસ આપી રહ્યું હતું, જે આપણે ખાસ શુક્રવારના ભારતીય માર્કેટમાં જોયું હતું. એક સારી તેજી, સારા સપોર્ટ જે છે તે લેવાની કોશિશ કરી અને આટલા દિવસોથી આપણે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની વાત કરી રહ્યા હતા, તો એ તમને જે છે તે વારંવાર સપોર્ટ અહીંયાથી જોવા મળી રહ્યા છે. એટલે પરિસ્થિતિ આઈડિયલી જોવા જાવ તો સારી છે તે વાત સ્પષ્ટ આપણને સમજવા મળી રહી છે. પણ ઉપરના સ્તરે લેવલ્સ જે કયા બને છે અને આજે ફરી એકવાર મામૂલી ઘટાડા સાથે ખુલીશું, તો બાકી શું પરિસ્થિતિ છે આવો સીધા જ નજર કરી લઈએ. તો આ 50 દિવસની ઈએમએ જે છે તે બહુ મહત્વનું લેવલ થાય છે. તો આ 50 દિવસની ઈએમએના લેવલને હું એક વખત અહીંયા સ્ક્રીન પર લખીશ, જે થાય છે 21,861. 21,861નું લેવલ જે છે તે આજના દિવસ માટે બહુ જ મહત્વનું તમારા માટે બની જશે. આ લેવલ જે છે તે સપોર્ટ એરિયા બને છે. આપણે જોઈ રહ્યા છીએ કે ગિફ્ટ નિફ્ટીનો જે મામૂલી ઘટાડો છે તે 22,000 કે તેને થોડા નીચે ખુલીશું તે પ્રકારના સંકેતો તમને બતાવે છે. તો હું 22,000 વર્ચ્યુઅલી તમને અહીંયાથી ડ્રો કરીને બતાવું તો તે લગભગ આ લેવલ થાય છે. અને થોડા નીચે આપણે ખુલીશું તો આ 10 અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનું કન્જંક્શન તમે જુઓ. ફરી એકવાર સ્ક્રીનને થોડું ઝૂમ કરીને બતાવીએ અમે તમને. 22,076, 22,056, એટલે ઉપરના સ્તરો પર આ 22,076 અને 22,056 જે છે એ તમને હર્ડલ બનશે અને 22,000નું લેવલ જે અહીંયા થાય છે તે અત્યારે ફિલહાલ તેને નીચે આપણે ખુલીશું, એટલે અહીંયા આગળ તમને જે છે તે ઓપનિંગ જોવા મળશે. સો હવે નીચેના સ્તરો પર આ તમને સપોર્ટ બને છે, આ લેવલ ઉપરના સ્તરો પર આ હર્ડલ બની રહ્યા છે, એટલે સ્વાભાવિક આ કન્જંક્શનની વચ્ચે આજના દિવસે આપણે રહીશું તેવું લાગી રહ્યું છે. તો ઉપરની તરફ નિફ્ટીમાં 22,056, એટલે ટૂંકમાં 22,050 જ તમે ગણો આને. 22,050 ઉપરની તરફ તમને જે છે તે રેઝિસ્ટન્સ બને છે, એટલે એક વખત આપણે અહીંયા લખી દઈશું એને. 22,050 તમને જે છે તે અહીંયાથી એક હર્ડલ બનતું જોવા મળી રહ્યું છે અને સપોર્ટ એરિયા જે બની રહ્યા છે તે 22,860 આસપાસના, એટલે આ મોટા મોટી એક આજના દિવસની રેન્જ તમને બનતી જોવા મળી રહી છે, જેની અંદર તમને જે છે માર્કેટ્સ કારોબાર કરી શકે છે. ન માત્ર આજના દિવસે, પરંતુ હું એવું સસ્પેક્ટ કરી રહ્યો છું કે એક્સપાયરી પણ તમને જે છે તે આ જ રેન્જની અંદર જોવા મળે. નિફ્ટીની પૂરી કોશિશ રહેશે કે મંથલી એક્સપાયરીમાં જઈ રહ્યા છીએ ત્યારે 22,000થી થોડા ઉપરની તરફ રહીએ, પણ સફળતા મળશે કે નહીં તે હવે આજના દિવસે આપણે સમજવાનું છે. તો આ પરિસ્થિતિ તમારા માટે નિફ્ટીની થઈ. સ્પષ્ટ વાત છે, મંથલી એક્સપાયરીમાં જઈ રહ્યા છે. યાદ રાખો, માર્ચ સિરીઝની આપણે તમને 15 મિનિટના ચાર્ટ પણ બતાવી દઈએ. માર્ચ સિરીઝની એક્સપાયરી જે છે તે હંમેશા તમને બહુ ઇન્ટરેસ્ટિંગ રહેતી જોવા મળે છે. વોલ્યુમ્સ ડ્રાય થઈ જાય છે, કારણ કે પહેલા 3 મહિના જે તમને જોવા મળે છે ક્વાર્ટરલી બેઝિસ પર સેટલમેન્ટ હોય. માર્ચમાં તમને સમગ્ર ફિનાન્શિયલ યરનું સેટલમેન્ટ જોવા મળે અને સાથે સાથે હવે પરિણામોની સિઝન આવવાની છે, તો આ બધું જોતા વોલ્યુમ ડ્રાય થઈ જશે માર્કેટમાં. જ્યારે માર્કેટમાં વોલ્યુમ નહીં હોય તો આવી સ્થિતિમાં તેજીના ચાન્સીસ થોડા જરૂર વધી જતા હોય છે, પણ સાથે સાથે ઓવરઓલ નાની રેન્જમાં પણ આપણે રહેતા હોઈએ છીએ. તો આવો હવે તમે પહેલી કેન્ડલ તમને અહીંયા જે લાલ નિશાનની છે અહીંયા બને છે, આ પહેલી કેન્ડલ તમને બનતી જોવા મળી. આ શુક્રવારનો કારોબાર હતો. સારી મજબૂતી જોઈ, પછી ફરી એકવાર 2-3 કોશિશ થઈ ઉપર જવાની, પણ સફળતા બહુ કંઈ ખાસ મળી નહીં અને છેલ્લે તમે અહીંયાથી આગળ આવો. હજુ પણ તમે આગળ આવશો તો આ એક શાર્પ છેલ્લો ઘટાડો તમને જોવા મળ્યો, જે તમને બતાવે છે કે છેલ્લે નફા વસૂલી થઈ. દર વખતે શુક્રવારની પરંપરા રહેતી હોય છે અને એ જ પ્રકારે તમને કારોબાર અહીંયાથી આવતા જોવા મળ્યા. આજે હવે આપણે આ જે લેવલ છે તેને નીચે ખુલીશું. સો અહીંયા આગળ તમને ઓપનિંગ થવાના ચાન્સ છે. હવે આ લેવલ પર ઓપનિંગ બાદ ફરી એકવાર શું ગેપ ફિલ કરવાની કોઈ કોશિશ આપણે કરીએ છીએ કે નહીં, નંબર 1 પહેલો સવાલ રહેશે. અને બીજો સવાલ રહેશે કે સપોર્ટ ક્યાં બને છે. સપોર્ટ માટે આપણે વાત કરીએ કે જે 21,860 આસપાસ સપોર્ટ છે, તો એ 15 મિનિટમાં તમને નહીં જોવા મળે, એ જોવા મળશે તમને ઓપન ઇન્ટરેસ્ટમાં. એટલે આવો હવે તમે ઓપન ઇન્ટરેસ્ટના કાઉન્ટર્સ પર. આ ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળે છે શુક્રવારનું એક બહુ મહત્વનું ઓબ્ઝર્વેશન તમારે જોવાનું રહેશે કે કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી છે અને પુટ રાઇટર્સે હેવી એન્ટ્રી કરી છે. તમે જુઓ કઈ કઈ સ્ટ્રાઇક પ્રાઇસ એક્ટિવ રહી. સૌથી પહેલી જે આ ગુલાબી ઇમારત છે તેના પર તમારી નજર હોવી જોઈએ, જે થાય છે તમારા માટે 22,000.
જેને આજે થોડા નીચે આપણે ખુલવા જઈ રહ્યા છીએ. તો 22,000 આજના દિવસે જ્યારે તૂટે છે તો નીચે શું? તો અહીંયા તમને જોવા મળે છે 21,900 કે જ્યાં પણ પુટ રાઇટર્સનો સપોર્ટ છે, પછી 21,800 અને આ જગ્યા પર તમને મેજર 50 દિવસની EMA નો એક સપોર્ટ બની રહ્યો છે. એટલે અહીંયાથી માર્કેટ ફરી એકવાર રિવર્સ થાય તેવા સંકેત છે. અને સાથે સાથે તમે જોશો કે આ બધા જે પુટ રાઇટર્સ અગ્રેસિવ થઈ ગયા છે તો આવી સ્થિતિમાં તેમનું પલડું ભારી રહે છે કે નહીં તે આપણે સમજવાનું છે. બીજી વાત, કોલ રાઇટર્સ અહીંયા ઊભા છે 22,000 પર. ઓલમોસ્ટ તમે જોશો કે 40 લાખથી થોડા વધારે 50-55 લાખ આસપાસના કોલ રાઇટર્સ આજે જો 22,000 ને નીચે આપણે ઓપન થઈશું તો તેઓ હાવી થવાની કોશિશ કરશે, એટલે તેઓ પોતાની પોઝિશન્સ વધારશે. આવી સ્થિતિમાં આ કોલ પુટ રાઇટર્સ બંને વચ્ચે બેલેન્સ કઈ રીતે બને છે અને જે આપણે એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે ફ્લેટિશ લેવલની એક્સપાયરી થવી જોઈએ 22,000 ને આસપાસ, બહુ ઉપર પણ નહીં જઈએ નીચે પણ નહીં જઈએ, તો આ સ્થિતિમાં ટોટલ રેન્જ જે બને છે તે આટલી બને છે. ઉપર 22,100, અહીંયા પણ પુટ રાઇટર્સે હાવી થવાની કોશિશ જરૂર કરી છે, પણ તે પણ જોવાનું રહેશે કે શું થાય છે. અને નીચેની તરફ અહીંયા 21,850 આસપાસ જે આ રેન્જ બનતી તમને બ્રોડ બેઝ જોવા મળી રહી છે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમને જોવા મળશે કે પુટ રાઇટર્સે બહુ જ મોટું અગ્રેસિવ પોઝિશન્સ જે છે તે અહીંયાથી લીધી હતી. તમે જુઓ કઈ પ્રકારે તેમણે એડિશન કરી છે પોતાની બધી જ. આ તમે પહેલી સ્ટ્રાઇક પ્રાઇસ જુઓ 22,000 પર મેજર એડિશન થયા, 22,100 પર પુટમાં મેજર એડિશન થયા છે. અહીં પણ ઇનફેક્ટ જુઓ તમે 22,050 પર. આ તરફ તમે જોશો કે 21,900, 21,800 અહીંયા બધામાં તમને પુટ રાઇટર્સ જે છે તે એડ સતત થતા જોવા મળેલા છે. શુક્રવારની પરિસ્થિતિ પણ આજે થોડા ઘટાડા સાથે થોડા મામૂલી એવી ફ્લેટિશનેસ સાથે ઓપન થઈશું તો આવી સ્થિતિમાં આ બધા જ પુટ રાઇટર્સ શું કરે છે શુક્રવારવાળા તે આપણે ખાસ જોવાનું રહેશે. કોલ ક્યાં ક્યાં એડ થયા છે તો બહુ કંઈ ખાસ કોલનું એડિશન હતું જ નહીં, કેમ કે બહુ સારી તેજી તમને જોવા મળેલી હતી. સો કોલ રાઇટર્સે મામૂલી એવું અહીંયા 22,100 આસપાસ જે છે 22,050 અને 100માં થોડી પોઝિશન તેમણે રાખેલી હતી છેલ્લે. તો આવી સ્થિતિમાં સમજવાનું રહેશે. તો આ છે ઓવરઓલ નિફ્ટીનું સેટઅપ. આવો હવે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી વધારે ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવીને ઊભો છે, કારણ કે તમે જુઓ છો જે એક તેજી બતાવવાની કોશિશ વારંવાર તે 50 EMA થી જેમ નિફ્ટીએ કર્યું તે જ રીતે બેંક નિફ્ટી પણ કરે છે. પણ નેટ નિફ્ટી કરતાં બેંક નિફ્ટી વધારે સરખામણીમાં ઇન્ટરેસ્ટિંગ જોવા મળી રહ્યો છે. સો અહીંયા પણ 50 દિવસની જે આ બ્લુ રેખા તમે જુઓ છો જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ કયું લેવલ થાય છે તે તમે જુઓ ખાસ 46,575. આ 46,575 વારંવાર તમને જે છે તે સપોર્ટ તરીકે સામે આવતો જોવા મળી રહ્યો છે. સો આ લેવલને ખાસ તમારે આજે પણ ધ્યાનમાં રાખવાનું છે. મામૂલી એવા ઘટાડામાં કોઈ પણ આ સ્તરને નજીક આવીએ છીએ તો ફરી એકવાર તેજીના ચાન્સીસ તમને જોવા મળી શકે. અને ઉપરની તરફ જો આ 2 દિવસના લેવલ્સ તમને જે અહીંયા બને છે તે ખાસ 47,000ના બને છે. વારંવાર 47,000ને પાર કરવામાં સફળતા મળતી નથી, એટલે આવી સ્થિતિમાં ફરી એકવાર આજે પણ આ 47,000નું લેવલ આમ જુઓ તમે સાયકોલોજીકલી તો 22,000 અને 47,000 નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે જે છે તે જગ્યા બનતી જોવા મળી રહી છે. તો આના પર તમારી નજર હોવી જોઈએ. આ બ્રોડ બેઝ રેન્જ 500 પોઈન્ટની આના ઉપર નીકળવા પર તમને ડેલી ચાર્ટ્સમાં થોડું હું તમને અહીંયા નજર કરાવીશ. અહીંયા જે ટોપ બની હતી આપણી તે 48,000ની બની હતી, એટલે 47,000ને ઉપર જો સસ્ટેન થઈ જઈએ તો આપણા માટે 48,000ની નવી જગ્યા જરૂર ખુલી જાય છે. પણ તેમ છતાં પણ સમજવાનું રહેશે કે આજના જે 500 પોઈન્ટની રેન્જ છે તેમાંથી બહાર નીકળવું બેંક નિફ્ટી અને વધારે મહત્વનું રહેશે. તો સાથ કોણ આપશે તેના માટે વાત કરીશું, પણ પહેલા 15 મિનિટના ચાર્ટ્સ જોઈ લઈએ એટલે શુક્રવારે શું થયું હતું તે તમને સમજવા મળે. શુક્રવારે જે છે તે તેજીના સંકેત તમને જોવા મળેલા હતા, પણ પછી એક કન્સોલિડેશન હતું. તમારી નજર સીધી અહીંયા જે લાલ કેન્ડલ મોટી છે તેના પર હોવી જોઈએ. આ પહેલી કેન્ડલ હતી અહીંયા આગળ. અહીંયાથી આપણે ગેપઅપ ખુલ્યા અને ત્યારબાદ જે છે તે સારી તેજી આવી, પણ પછી જે છે તે દિવસભર તમને એક નાની ચેનલમાં જોવા મળે છે. થોડી હું ફરી એકવાર નજર તમારી આ તરફ કરાવીશ. અહીંયા તમે જુઓ તો આ એક નાનકડી ચેનલ બની ગઈ છે અને આ ચેનલમાં જ બસ અહીંયા સુધી. સો આ તમને કારોબાર જોવા મળ્યા. સો આ ચેનલ જુઓ તમે બ્રોડ બેઝ જે છે તે અહીંયાથી ખાસ બની ગઈ છે અને આ જ ચેનલની અંદર તમને સતત કારોબાર જોવા મળ્યો. વારંવાર કોશિશ થઈ અહીંયાથી જુઓ ઘટાડા માટેની, અહીંયા ઘટાડાની કોશિશ થઈ, અહીંયા ઘટાડાની કોશિશ થઈ, પણ સફળતા મળી નહીં. અહીંયાથી ફરી એકવાર સપોર્ટ આવી ગયો, ઉપર લઈ જવાની કોશિશ થઈ તો અહીંયાથી રેઝિસ્ટન્સ આવી ગયું, એટલે એકદમ નાની રેન્જમાં તમને જે છે તે કારોબાર જોવા મળેલા છે. આ છે તમારા માટે બેંક નિફ્ટી. કન્સોલિડેશન ક્લિયરલી જોવા મળે છે. તો કન્સોલિડેશનમાંથી બહાર આવવું હોય તો કોઈ બહુ મહત્વના સપોર્ટ કે રેઝિસ્ટન્સની જરૂર પડે. ઓપન ઇન્ટરેસ્ટથી આપણને સમજવા મળશે કે શું થઈ રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટના ચાર્ટ્સમાં તમને જોવા મળે છે કે 47,000 પર હજુ પણ કોલ રાઇટર્સ ખાસા એવા અગ્રેસિવ છે અને તેમની પોઝિશન્સ જે છે તે લગભગ 2 લાખથી પણ વધુની અહીંયા થાય છે, 2.25 લાખ આસપાસ. પણ સાથે સપોર્ટ કયો છે તો તમારી નજર અહીંયા હોવી જોઈએ. આ જગ્યા પર તમને મહત્વનો સપોર્ટ જોવા મળી રહ્યો છે જે થાય છે તમારા માટે 46,500. સો તમે જુઓ ડેલી ચાર્ટ્સમાં જે આપણે રેન્જની વાત કરી એ જ પ્રમાણે તમને 500 પોઈન્ટની અંદર બંને કોલ અને પુટ રાઇટર્સમાં વેચવાલી જોવા મળી છે. ખાસ એ વાત પણ હતી કે સોમવાર આપણો ટ્રેડિંગ હોલિડે હતો તો એમણે પણ પ્રીમિયમ મીટિંગ માટેની
અહીંયા પૂરી કોશિશ કરી હોય મેલ્ટ કરવા માટેની, અને થેટા ડીકેની વાત જે હોય તેના માટે પણ અહીંયા કોશિશ કરવામાં આવેલી છે. પણ જો અહીંયાથી ઉપર જવું હોય તો જો અહીંયા થોડા પુટ રાઇટર્સ આવ્યા જરૂર છે, એટલે 47,000 ઉપર સસ્ટેન થવા પર આ કોલ રાઇટર્સ થોડા ટ્રેપ થશે. તો આવી સ્થિતિમાં અહીંયા પછી તમારી નજર હોવી જોઈએ, જે થાય છે 47,500. એટલે નેક્સ્ટ હવે લક્ષ્ય જે છે તે અહીંયાથી ખાસ નજર રાખી રહ્યો છે બેંક નિફ્ટી, તે 47,500 છે. પણ હા, એક વાત સ્પષ્ટ છે કે અહીંયાને પાર જવા માટે બહુ જ મહેનતની જરૂર પડવાની છે. HDFC બેંક થોડો સપોર્ટ આપવાની કોશિશ જરૂર કરે છે, પણ એ મહેનત જે છે તે જબરજસ્ત લાગશે, અને એ મહેનત માટેનું સાઇન પ્રાથમિક જે છે તે તમને આ જે બધા પુટ રાઇટર્સ છે તે બતાવી રહ્યા છે. એટલે અહીંયા જો હજુ પણ આજના દિવસે ફર્ધર એડિશન થયા તો પછી પોસિબલ છે કે તમે આ તરફ આવી શકો. આ પરિસ્થિતિ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ પણ તમને એક વખત બતાવી દઈએ. ચેન્જમાં તમને જોવા મળશે કે કોલ રાઇટર્સે બધાએ હેવી એક્ઝિટ તમને બતાવતા જોવા મળેલા છે, જે પણ તમને સપોર્ટ કરે છે 47,500 તરફ આગળ આવવા માટે થઈને. તમારી નજર જુઓ, અહીંયા આવી જાય 47,000 છે, 46,800, 700, આ તરફ તમે 46,500 જુઓ છો. બધામાં કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી છે. એટલે આ બધા જે કોલ રાઇટર્સ છે તેમના કારણે થઈને આજના દિવસે પુટ રાઇટર્સનું પલડું હેવી રહેશે જરૂરથી, પણ મામૂલી એવા ઘટાડા સાથે, મામૂલી કન્સોલિડેશન સાથે ખુલી રહ્યા છીએ. તો આ કન્સોલિડેશનને બહાર આવવા માટે એક પુશની જરૂર પડવાની છે. ઉપરથી મેં ફરી એકવાર તમને યાદ અપાવું કે માર્ચ સિરીઝની વાત કરીએ, એક્સપાયરીની હંમેશા વોલ્યુમ થોડા ડ્રાઈડ રહેતા હોય છે. આ વખતે તો ચૂંટણીની અસર પણ માર્ચમાં તમને નહીં જોવા મળે. કારણ સ્પષ્ટ છે કે છેક જૂનમાં પરિણામ આવવાના છે. એટલે આવી સ્થિતિમાં આ જે સેટઅપ છે તે સાઇડવેઝ માર્કેટનું છે, પણ બહાર આવવાની કોશિશ ડેફિનેટલી આ બધા પુટ રાઇટર્સ જે છે તે બતાવી રહ્યા છે કે કરી શકે માર્કેટ્સ. નાનો એવો મજબૂતીનો પુશ જરૂરથી આવી શકે, પણ એમાં પછી કોઈ શોર્ટ કવરનું ટ્રિગરિંગ થાય છે કે નહીં તે આપણે ખાસ જોવાનું રહેશે. ઓલરેડી અહીંયા શોર્ટ કવર થઈ ચૂક્યા છે. સો આ પરિસ્થિતિમાં હવે આગળની સ્થિતિ જે છે તે બહુ ઇન્ટરેસ્ટિંગ રહેતી જોવા મળશે. તો આ છે કરન્ટલી નિફ્ટી અને બેંક નિફ્ટીનું ઓવરઓલ સેટઅપ. આપણે વાત કરી તે પ્રમાણે હવે આપણે એક વિરામ લઈ લઈએ, અને વિરામ બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે સમજીશું, અને આજના સ્ટોક્સ અને માર્કેટનું ઓપનિંગ આ બધાના પણ ચર્ચા આપણે કરવાના છીએ એક બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ, અને હવે ખાસ ગિફ્ટ નિફ્ટીના તો ઓવર ધ લોંગ વીકેન્ડ તમને ઇન્ડિકેશન્સ થોડા એવા કન્સલ્ટેશનના બની રહ્યા છે. તો આવી સ્થિતિમાં શું ભારતીય માર્કેટ્સની સ્થિતિ રહેશે ચર્ચા કરીશું. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ કુશ ઘોડાસરા જોડાઈ રહ્યા છે. કુશ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ અને બિલેટેડ ધૂળેટીની અને હોળીની શુભકામનાઓ. પણ લાલ લીલા બંને રંગમાં રંગાવાની પૂરી કોશિશ આજે ઇન્ડેક્સ કરશે તેવું લાગી રહ્યું છે સ્પષ્ટપણે આપણને, કારણ કે કન્સોલિડેશનના મૂડમાંથી બહાર આવવાની, હા જો કે પુટ રાઇટર્સ થોડા અગ્રેસિવ જરૂર છે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં, પણ તેમ છતાં પણ જે પ્રકારે માર્ચનો મહિનો પૂરો થવા જઈ રહ્યો છે, આપણે હંમેશા જાણીએ છીએ કે જ્યારે માર્ચ એન્ડિંગ હોય ત્યારે વોલ્યુમ થોડા ડ્રાય થઈ જતા હોય છે. મંગળ, બુધ, ગુરુ 3 દિવસ છે આપણા પાસે મંથલી એક્સપાયરીમાં. શું એન્ટિસિપેશન્સ? પહેલાં નિફ્ટીની વાત કરી લઈએ. કુશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યસ, ચોક્કસ અત્યારે માર્કેટ લાગે છે બંને બાજુ જઈ શકે. ટેકનિકલી પણ એક ક્રુશિયલ લેવલ ઉપર ક્લોઝિંગ આપ્યું છે. બંને બાજુ ચાન્સીસ ઇક્વલ છે. ડેફિનેટલી આજે 3 દિવસનું જ વીક છે, બટ આજનો દિવસ ખાસ મહત્વનો રહેશે. જો આજે આપણે 22,000નું લેવલ તોડીએ છીએ સ્પોટ લેવલ્સમાં નિફ્ટીમાં, તો મે બી કહી શકાય કે એપ્રિલની સિરીઝ એક નેગેટિવિટીથી શરૂ થશે. બટ જો ઉપર 22,200 બ્રેક કરીએ છીએ તો એક તેજી, એટલે મને લાગે છે 100 પોઈન્ટની મુવમેન્ટમાં નિફ્ટીમાં આજે ખ્યાલ આવી જશે કે કઈ બાજુનો મૂડ માહોલ બને છે. સ્ટોક સ્પેસિફિક ડિફિકલ્ટી છે. અમુક સ્ટોક્સ નેગેટિવ દર્શાવે છે ક્રોસઓવર્સ, જ્યારે અમુક સ્ટોક્સ પોઝિટિવ ક્રોસઓવર દર્શાવે છે. એટલે આજનો દિવસ ખાસ મહત્વનો રહેશે. એટલે 22,000થી લઈને 22,200 આ એક રેન્જ મારા માટે મહત્વની છે. હવે કુશ, આપણે માર્ચ સિરીઝની એક્સપાયરી તો જોઈ રહ્યા છીએ, પણ સાથે બહુ મહત્વનું એ પણ છે કે આપણે ઇલેક્શનના સેટઅપમાં છીએ, અને દર વર્ષે જ્યારે ઇલેક્શનનો માર્ચ મહિનો હોય તો એ આઈડિયલી થોડી તેજી બતાવવાની કોશિશ કરે જરૂર છે, તેવું હિસ્ટોરિકલ ડેટા કહે છે. ચાહે તમે 2007થી જોઈ લો તમે આ પરિસ્થિતિને, તો ત્યારબાદ તમે જોયું હોય 2014માં પણ આવું જ થયું હતું, 2017, હવે આપણે 24ની વાત કરી રહ્યા છીએ. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી બંનેના રોલઓવર્સ પણ આપણા આ વર્ષના લોંગ હતા. હવે માર્ચના પણ રોલઓવર્સ શરૂઆતી લોંગ હતા, એટલે એપ્રિલમાં પણ શું આપણે લોંગ જઈએ છીએ કે નહીં, પહેલો એ સવાલ રહેશે. એ સેટઅપ થોડું સમજવાનું છે. અને બીજું, આપણે હર વખતે મે મહિનામાં પરિણામો આવી જતા જોઈએ છીએ કુશ, પણ આ વખતે પરિણામ જે છે તે 4 જૂનના આવશે. મતલબ મે સિરીઝ પણ આખી છે આપણા પાસે, એમાં પણ કોઈ ડિસ્ટ્રપ્શન્સના ચાન્સ નથી, કેમ કે કોઈ ઓપિનિયન પોલ, એક્ઝિટ પોલ કંઈ પણ આવવાનું નથી. અને ત્યાં સુધીની પરિસ્થિતિ છે કે કોઈ પણ પ્રકારની ક્લેરિટી માર્ચની એક્સપાયરી સુધી નહીં જ મળે.
એટલે આવી સ્થિતિમાં જાન્યુઆરી ફેબ્રુઆરીના લોંગ રોલઓવર્સ જે હતા, માર્ચમાં પણ ઇન્ફેક્ટ હતા, તે તમને લાગે છે કે એપ્રિલમાં થોડા ટ્રાન્સફર થવા જોઈએ કે નહીં, પહેલો સવાલ. અને બીજું કે જ્યારે એપ્રિલ અને મે આપણી પાસે આખી સિરીઝ છે, તો આવી સ્થિતિમાં એપ્રિલમાં આપણે શું ધ્યાન રાખીને જવું જોઈએ? હા, ડેફિનેટલી મને લાગે છે કે જે ઇલેક્શન્સનું જે તેજી આવવાની હતી તે આવી ગઈ છે. કારણ કે મને લાગે છે કે રિઝલ્ટ ઓફકોર્સ 80% તો બધા શ્યોર છે કે શું થવાનું છે. એટલે તમે જો ડિસ્કાઉન્ટ થઈ ગયું છે વર્લ્ડ ઓવર, આ વેવ જે છે બીજેપીનો એ ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ગયો છે. એટલે મને લાગે છે દર વખતે જે અનસર્ટિનિટી હોય છે કે સપોર્ટ આવશે નહીં આવે, લેવો પડશે કે નહીં, એ બધી અનસર્ટિનિટી આ વખતે નથી. એટલે મને લાગે છે કે પહેલો પોઈન્ટ કે ઇલેક્શનની જે રેલી આપણે રોલ ઓવર કરતા હો તમે તો ના કરવું જોઈએ, કારણ કે ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ગયું છે. અને એની લીધે જ આપણે જો તો છેલ્લા 15 દિવસમાં મિડ કેપ સ્મોલ કેપમાં સારી એવી પ્રોફિટ બુકિંગ જોઈ છે ઓલરેડી. તો મને લાગે છે કે લોકોએ આ ફિનાન્શિયલ યરમાં જ પ્રોફિટ બુક કરી લીધો છે, કારણ કે જૂન સુધી ઓફકોર્સ વેઇટ નથી કરવું. રિઝલ્ટ્સ આર નોન, સારી રેલી ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. ડેફિનેટલી માર્ચ સિરીઝ પોઝિટિવ રહે છે, પણ આ તમે જો નવેમ્બરથી લઈને માર્ચ એક મોટી ઓલરેડી એક રેલી જોઈ ચૂક્યા છીએ. તો મને લાગે છે કે રોલ ઓવર સ્ટોક સ્પેસિફિક કરવા જોઈએ, નોટ ઇન્ડેક્સ સ્પેસિફિક. કારણ કે હજુ પણ જો 22,200 ઉપર પણ જશું તો મને એવું નથી લાગતું કે કોઈ મેજર રેલી આવે, કારણ કે વેલ્યુએશન પ્રમાણે પણ તમે જુઓ તો એક ઓવરડોઝ થઈ ગયો છે. ઓકે, તો આ સવાલ પછી હવે મારે આ જ પરિપ્રેક્ષમાં વધુ એક વસ્તુ સમજવી છે, તે એ કે જે પ્રકારે તમે કહ્યું કે રિઝલ્ટ્સ ડિસ્કાઉન્ટ થઈ ગયા છે, પણ વધુ એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ જે ગ્લોબલી આવવાની છે તે છે ઇન્ટરેસ્ટ રેટ કટની. અને ઓલમોસ્ટ ફેડને લઈને આ અઠવાડિયે બહુ જ બધી ચર્ચાઓ જે છે તે થઈ રહી છે. સ્વાભાવિક તેઓ બહુ કોશનરી સ્ટેપ સાથે આગળ વધી રહ્યા છે, પણ ધીરે ધીરે હવે થોડું પ્રેશર આવી રહ્યું છે યુએસ ફેડ પર કે ઇન્ટરેસ્ટ રેટ ગમે તેમ કરીને કટ કરો આ વખતે કે આવતા વખતે. હજુ પણ કદાચ પોસિબલ છે કે એક વખત ચાલો તેઓ ધક્કો મારી દે આગળ માટે થઈને, પણ આ નહીં તો આવતા જે અનાઉન્સમેન્ટ્સ છે તેમાં આ નિર્ણય આવશે. ત્યાં પણ ઇલેક્શન્સ છે તો એમને એ રીતે પણ લોકોને ખુશ રાખવાની કોશિશ કરવાના રહેશે. ભલે એ ગવર્મેન્ટથી અલગ ઇન્સ્ટિટ્યુશન પોતાની રીતે કામ કરતું હોય, પણ તેમ છતાં પણ સેન્ટિમેન્ટલ એક વસ્તુનો ફરક પડે જ છે. તો એ ઇમ્પેક્ટ જે ઇન્ટરેસ્ટ રેટ કટની છે, શું તમે એવું માનો છો કે એ પણ ડિસ્કાઉન્ટ થઈ ગયું છે સાથે સાથે? બિકોઝ ઘણા ટાઈમથી ચર્ચા ચાલતી હતી કે ઇન્ટરેસ્ટ રેટનો કટ આવશે, અને માર્કેટે લગભગ યુએસ માર્કેટ પણ તમે જુઓ તો રેકોર્ડ્સ બનાવી દીધા ડાવે. એ પણ એવું જ બતાવે છે કે એમણે ડિસ્કાઉન્ટ કરી દીધું છે. ખુશ? ડેફિનેટલી એ પણ, કારણ કે ઓલમોસ્ટ 1-1.5 વર્ષથી વાત ચાલી રહી છે, એટલે ડિસ્કાઉન્ટ થઈ ગયું છે. અને મને લાગે છે જ્યારે પણ રેટ કટ આવશે યુએસમાં તો સેલ ઓન ગુડ ન્યૂઝ થશે, કારણ કે ઓલરેડી તમે જુઓ નાસ્ડેક અને ડાઉ નવા હાઈસ તરફ છે, ઇવન એટ ધીસ ઇન્ટરેસ્ટ રેટ. તો ઓફકોર્સ કટ આવશે તો નવા હાઈ નહીં, કારણ કે તમે જો 2020ના લોઝથી ઓલમોસ્ટ 3 ટાઈમ્સ થઈ ગઈ છે માર્કેટ, કોઈ પણ ગ્લોબલ ડેવલપિંગ માર્કેટ જોઈ લો. તો મને લાગે છે કે સેલ ઓન ગુડ ન્યૂઝ થશે. આપણી માર્કેટમાં પણ મને એવું લાગે છે અત્યારે મે બી એક રેલી આવે, પણ જો રેટ કટ આવશે તો સેલ ઓન ગુડ ન્યૂઝ થશે. અને તમે જુઓ તો યુએસમાં આઈટી સ્ટોક્સ ઓલરેડી સાઇડવેઝ ચાલી રહી છે. ઓફકોર્સ નાસ્ડેક ટ્રાય કરે છે નવા હાઈ તરફ જવાનું, પણ ઓવર ધ નાઇટ એ સસ્ટેન નથી થતું. તો મને લાગે છે કે ઓલ ધી માર્કેટ્સ આર ઓવરબોટ, જસ્ટ વેઇટિંગ ફોર અ ન્યૂઝ. સેલ ઓન ગુડ ન્યૂઝ પણ થઈ શકે છે, એવું નથી કે બાય ઓન ગુડ ન્યૂઝ થશે, કારણ કે ઓલરેડી તમે રાઇટલી કીધું ડિસ્કશન ચાલી રહ્યું છે કેટલા સમયથી ગ્લોબલ માર્કેટ્સમાં રેટ કટનું, એટલે એ પણ ડિસ્કાઉન્ટ થઈ ગયું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. ખુશ, હવે બેંક નિફ્ટી પર આવી જઈએ આપણે, બિકોઝ બેંક નિફ્ટીએ રેકોર્ડ હાઈ નથી બનાવ્યા, નિફ્ટીએ બનાવી દીધા હતા, અને ત્યારબાદ બેંક નિફ્ટીમાં થોડું કન્સોલિડેશન પણ વહેલું આવી ગયું. એચડીએફસી બેંક જે છે તે વારંવાર કોશિશ કરે છે પુશ આપવાની, પણ સફળતા સોફાર મળી નથી રહી. બેંક નિફ્ટીને થોડું વધારે ક્લિયરલી સમજવું પડશે આ એક્સપાયરી માટે પણ, અને અગેન એપ્રિલ મે આના પર પ્રેક્ષથી પણ થોડી વાત કરીએ. બેન્કિંગ સ્ટોક્સમાં મને લાગે છે યશ મિક્સ રિવ્યૂ છે. તમે જો આઈસીઆઈસી બેંક એક પોઝિટિવ સેટઅપ છે, સામે એચડીએફસી બેંક અને એક્સિસ બેંકનું ફ્રાઇડેના લાસ્ટ મોમેન્ટે ક્યાંક ને ક્યાંક થોડું સેલ ઓફ જોવા મળ્યું હતું. સેકન્ડલી મને લાગે છે પીએસયુ બેંક્સ જે ઓલરેડી રેલી આપી ચૂકી છે ત્યાં એક રેઝિસ્ટન્સ આવે છે. તો ઓવરઓલ મને લાગે છે કે ત્યાં એક સારી એવી ફાઇટ ઇન્ટરનલી ચાલી રહી છે કે કહી શકાય કે કયો પ્લેયર પરફોર્મ કરશે. કારણ કે તમે જુઓ તો એચડીએફસી બેંકમાં મને ચાર્ટ્સ હજુ પણ વીક દેખાઈ રહે છે, બટ સામે આઈસીઆઈસીઆઈ સેટ ઓફ કરે છે. એટલે બેંક નિફ્ટી મને લાગે છે સાઇડવેઝ જ રહેશે. નવો હાઈ મે બી પોસ્ટ બજેટ આવશે, ઇફ આવશે તો. પ્રી બજેટ મને નથી લાગતું કોઈ નવી તેજી આવે, કારણ કે ઓલરેડી તમે જુઓ તો ગ્રાઉન્ડ લેવલે પણ જે એક લોન દેવાનો જે એક ઓવરડોઝ થઈ ગયો છે માર્કેટમાં, હવે ક્યાંક ને ક્યાંક થોડી અસર એનબીએફસીસમાં ચાલુ થઈ ગઈ છે. તો બેન્કિંગમાં પણ જે એમએસએમઈ લોન્સ છે ત્યાં જોવા મળી શકે છે. એટલે બેન્કિંગ સ્ટોક્સમાં મને ફંડામેન્ટલી અને ટેકનિકલી એવું નથી લાગતું કે નવો હાઈ બિફોર એટલીસ્ટ બજેટ આવે, સાઇડવેઝ રહેશે એવું લાગી રહ્યું છે.
ઓકે, અને બજેટથી કુશ જે કહેવા માંગી રહ્યા છે તે કે હવે નવી સરકાર બની ગયા પછી જે હવે બજેટ આવશે, બિકોઝ ફેબ્રુઆરીમાં જે બજેટ હતું એ માત્ર વોટ ઓન અકાઉન્ટ હતું, એટલે હવે પુરાણવાળું જે આગળનું બજેટ જૂનમાં કે પછી જુલાઈમાં સરકાર બની ગયા બાદ જ્યારે પણ આવે ત્યારબાદ એ રેફરન્સ કુશ આપી રહ્યા છે. તો આગળ વધીએ, સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં મારુતિ પર નજર છે. નાના એવા સમાચાર છે. રિકોલ કરી છે તેમણે ગાડીઓ, 16,000 જેટલી નવી ગાડીઓ જે હતી તેમની તે રિકોલ કરી છે, અને એમાં ફ્યુલ પંપની આ એક બહુ ટિપિકલ પ્રોબ્લેમ છે. વારંવાર મેં જોયું છે કે મારુતિમાં ફ્યુલ પંપ મોટરને લઈને રિકોલ આવતા જ રહેતા હોય છે. વેગનાર અને બલેનો આ બે મોડલ છે કે જેમને તેમણે રિકોલ કર્યા છે, અને 16,000 જેટલી ગાડીઓ છે. હવે મારુતિ ઓલરેડી આપણે જોયું પણ રેકોર્ડ હાઈ, અહીંયા 52 વીક હાઈઝ ને રેકોર્ડ હાઈઝ તો નવા બની જ ચૂક્યા છે. આવી સ્થિતિમાં એક જગ્યા બને છે. હવે જોવાનું એ રહેશે કે આ સમાચારની અસર કેટલી આવે છે. કુછ તો આના સાથે આપણે હવે ચર્ચાની શરૂઆત કરીએ. ડેફિનેટલી 16,000 ગાડીઓ છે એટલે મને યશ નથી લાગતું કે મોટો ફેરફાર આવે. તમે જો ફ્રાઇડેના ઓલરેડી એક નવા હાઈના તરફ મારુતિ બંધ આપ્યું છે 12,337. બટ યસ, મે બી જો વધારે રિકોલ્સ આવે છે અને પછી તો મે બી એક આપણે સેલ ઓફ જોવા ચોક્કસ મળશે. અત્યારે મને એવું લાગે છે કે આ સ્ટોક 13,000 તરફ જઈ રહ્યો છે. ફ્રેશ બાઇંગની સલાહ નથી, કારણ કે ઓલરેડી તમે જુઓ તો એક સારો એવું રેલી આપણે ફ્રાઇડેના જોઈ ચૂક્યા છીએ. તો મને લાગે છે કે અવોઇડ ફોર ફ્રેશ બાઇંગ, બટ ઓલરેડી હોય તો 12,000નો સ્ટોપ લોસ રાખો. ઉપર 13,000 આવે તો એકવાર એક્ઝિટ. મને લાગે છે એકવાર આ સ્ટોક 13,000 અડશે પછી એક સારું એવું સેલ ઓફ જોવા મળશે. 13,000 પછી વેચવાલી, ત્યાં સુધી નહીં. એટલે આવી સ્થિતિમાં આજના સમાચારની બહુ કોઈ મોટી ઇમ્પેક્ટ આવે તેવા સમાચારો ખાસ નથી, એટલે એવી કોઈ અસર જોવા મળે તેવી કોઈ અહીંયા સંકેતો મળતા નથી. મેનકાઇન્ડ ફાર્માને એક સ્ટોક કુશ આપણે ધ્યાન પર રાખવાનો છે, કારણ કે અહીંયા એક બ્લોક ડીલનું આયોજન છે જે બીજ લિમિટેડ છે તેમના દ્વારા મેજર ચંક વેચવામાં આવનાર છે. ઓલમોસ્ટ 2.9%ની જે છે તે બ્લોક ડીલ છે, અને 5% ડિસ્કાઉન્ટ રહેશે. એટલે ઓબ્વિયસલી જે 2103નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે તેને એક વખત સ્ટોક અટેમ્પ્ટ કરવાની કોશિશ આજના દિવસે કરશે. સો પહેલાં તો કોન્ટ્રાવ્યૂ કોઈ બને કે 2103 આસપાસ આવે તો ખરીદવું જોઈએ કે નહીં, પહેલી વાત. અને બીજી વાત કે જ્યારે પણ આ ઘટાડો આવી રહ્યો છે તો તેમાં વધારે ઘટાડા માટે પાર્ટિસિપેશન કરવું કે પછી કોન્ટ્રાવ્યૂ રાખવું? હા, ડેફિનેટલી 2110 આજુબાજુ 10 ડેઝની એવરેજ છે. સ્ટોક મને અત્યારે પોઝિટિવ દેખાઈ રહ્યો છે, બટ વોલ્યુમ્સ જોવાનું રહેશે અને ફોલોઅપ એક્શન શું થાય છે. એટલે મે બી એકવાર આ ડીલ થઈ જાય પછી એટલીસ્ટ ફોર અ ડે વી વિલ વેઇટ. જો 2100નું લેવલ બ્રેક નથી કરતું તો ચોક્કસ નેક્સ્ટ ડે આપણે બાઇંગ કરીશું. ચાર્ટ્સમાં 2400ની જગ્યા છે, બટ યસ ડેફિનેટલી આજે એકવાર 2100 સસ્ટેન થાય છે કે નહીં એ જોવાનું રહેશે. 2100 સસ્ટેન થાય છે કે નહીં આજના દિવસે તે જોવાનું રહેશે, બિકોઝ જે ફ્લોર પ્રાઇસ છે આ બ્લોક ડીલની તેને નીચે જવાની પણ કોશિશ એક વખત થઈ શકે. સો સસ્ટેન થાય છે કે નહીં તે આપણે ખાસ જોવાનું રહેશે. આ સર જ ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈ લઈએ, અને વિરામ બાદ ફરી એકવાર આપણી આ ચર્ચા આગળ વધારીશું ઓપનિંગ કેપિટલમાં. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ પ્રી ઓપનિંગને થોડો જ સમય બાકી છે, અને પહેલાં આપણે જોઈ રહ્યા છીએ કે નાના એવા ઘટાડાના સંકેત ગિફ્ટ નિફ્ટી તરફથી તો નજર રાખીશું. પણ આગળ વધીએ, સ્ટોક સ્પેસિફિક અમારે જે હવે ખાસ ચર્ચા કરવી છે તે છે આઈશર મોટર્સ, કારણ કે જે નોન મોટરસાઇકલ સપ્લાય ચેઇનનો બિઝનેસ છે યુરોપમાં તેને વધારવા માટે એક નેધરલેન્ડ્સની પેટા કંપની રોયલ એનફિલ્ડ યુરોપ બીવીનો સમાવેશ તેમણે કર્યો છે. કુછ ઓબ્વિયસલી સમાચાર જે છે તે ઇન્ટરેસ્ટિંગ છે, પણ ઇમ્પેક્ટ ખાસ પહેલાં તો ચર્ચા કરવાની રહેશે, બિકોઝ રોયલ એનફિલ્ડ એક બહુ મહત્ત્વનું ટ્રમ્પ કાર્ડ સાબિત થયું છે આઈશર માટે, પહેલી વાત. અને બીજી વાત કે હવે યુરોપિયન તેમની જે એન્સેસ્ટર્સ છે ત્યાંની જ બિઝનેસને તેઓ થોડું વધારે ફોકસ કરી રહ્યા છે. પ્લસ વચ્ચે અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ આવ્યા કે નવું રોડસ્ટર મોડલ આવશે તો એનાથી ફાયદો થશે, આ તે બધી વસ્તુઓ. તો એક વાર થોડું આઈશરને વધારે સમજીએ. ડેફિનેટલી આઈશર મોટર પાછલા 15 વર્ષમાં એક સારું એવું એક ટ્રમ્પ કાર્ડ રોયલ એનફિલ્ડ બન્યું છે. બટ હવે જોવાનું રહેશે કે ગ્રોથ કઈ રીતે થાય છે રોયલ એનફિલ્ડના સેલ્સનો, કારણ કે હવે એક ઈવી તરફ યંગસ્ટર્સ ઘણા ડાયવર્ટ થઈ રહ્યા છે. અને ટ્રાફિકને લગતા તમે જો મેટ્રો સિટીઝમાં ટુ વ્હીલર્સનું હવે કેવું છે કે મારું માનવું છે કે જ્યારે આપણે ટીનેજમાં હતા ત્યારે 1-1.25 લાખના બાઇક સામે કાર 4-5 લાખની આવતી હતી. હવે તમે જુઓ તો બાઇક અને કારનું એન્ટ્રી મોડલ એટલું ડિફરન્સ નથી રહ્યો. તો ઘણા યંગસ્ટર્સ છે કે ઇવન પેરેન્ટ્સ છે કે રાધર દેન ગિવિંગ અ બાઇક દે આર ગિવિંગ કાર્સ. અને ઈવી અને જે રીતે સેગમેન્ટ આવી રહ્યું છે, તો મને જે લક્ઝરી બાઇક છે કે બાઇક ફોર રાઇડ્સ છે એ બધી બાઇક સેગમેન્ટમાં મને લાગે છે કે થોડું
સેલ્સનો ગ્રોથ એટલો જોવા નહીં મળે જે આપણે પહેલાં પાછલા 10 વર્ષમાં જોવા મળ્યો છે. મે બી હવે લોકો જે બાઇકના પ્રેમીઓ છે એ લોકો આર ગોઈંગ ફોર હાયર વર્ઝન્સ લાઈક હાર્લી ડેવિડસન. એટલે મારું માનવું એવું છે ટુ વ્હીલર્સમાં EV અને જે એન્ટ્રી લેવલ ટુ વ્હીલર સેગમેન્ટ છે એ જ વધારે ચાલશે. રોયલ એનફિલ્ડ છે કે તમે બજાજની પલ્સર સિરીઝ હતી એ બધામાં તમે જો ઓલરેડી ધીમે ધીમે આપણે એક ડીગ્રોથ જોયો છે. તો આઈ ફીલ કે રોયલ એનફિલ્ડમાં પણ સેમ ગ્રોથ રેટ ઉપર નહીં ચાલે. સો આઈ એમ લિટલ બીટ સ્પેક્ટેકલ કે આઈશર મોટરનું ટ્રમ્પ કાર્ડ હવે રોયલ એનફિલ્ડ થઈ શકે. ઓકે, તો આવી સ્થિતિમાં ડેફિનેટલી આ સમાચારની પણ કંઈ ઇમ્પેક્ટ આવવાના બહુ અસર નથી, તો ધ્યાન રાખીશું. નેક્સ્ટ કેશોરામની વાત કરી લઈએ. કેશોરામ ઇન્ડસ્ટ્રીઝ આજે ફોકસમાં છે, કારણ કે અહીં ફંડ રેઇઝિંગ કમિટી જે છે કંપનીની તે 28 માર્ચના રોજ પ્રાઇવેટ પ્લેસમેન્ટના ધોરણે નોન કન્વર્ટેબલ ડેબેન્ચર્સ દ્વારા તેઓ ફંડ એકત્ર કરવા માટે હજુ તો પહેલાં વિચારણા કરશે. પણ આ સમાચાર હવે જ્યારે માર્કેટમાં આવી ચૂક્યા છે, સો ઓબ્વિયસલી આજના દિવસે કેશોરામમાં કોઈ રિએક્શન આવી શકે છે. હવે તમે જુઓ તો ડેલી ચાર્ટ્સ જે છે આપણા સ્ક્રીન પર અત્યારે ફિલહાલ તે એવું ફોર્મેશન બતાવે છે કે કંઈક બોટમ બની ગઈ છે ત્યાં. ગુરુવાર અને શુક્રવારની કેન્ડલ એવું બતાવે છે કે ત્યાંથી ઉપર આવવાની કોશિશ કરી અને હવે આ જે ફંડ રેઇઝિંગના સમાચાર છે તેની મે બી થોડી પ્રી ઇમ્પેક્ટ આવી ચૂકી છે સ્ટોકમાં. સો ઉપરની તરફ જે આપણે જોઈ રહ્યા છીએ 170 આસપાસ જે નાનકડી જગ્યા બની શુક્રવારે ઉપલા સરોથી વેચવાલી આવી છે ત્યાં એ 170ના લેવલને થોડું સમજવાનું રહેશે આપણે. ડેફિનેટલી મને લાગે છે કે 170નું લેવલ તો છે જ, પણ તમે જો એક ટ્રેન્ડ લાઇન ડ્રો કરશો તો 172 જેવું આવે છે. તો એ 172 જો બ્રેક કેશોરામ કરશે તો ચોક્કસ અત્યારે જે મોમેન્ટમ ટર્નઅરાઉન્ડ દેખાઈ રહ્યું છે ઇન્ડિકેટર્સમાં એ કન્ફર્મ થશે. સો 172 ઉપર ટ્રેડ કરવું જરૂરી છે, ત્યારબાદ આપણે એક સારી એવી તેજી જોઈ શકીએ. 172ને ઉપર ટ્રેડ થાય સ્ટોક તો તમને વધારે એક્શન આવતું જોવા મળે, તો આ પરિસ્થિતિને ખાસ તમે ધ્યાન પર રાખો. નેક્સ્ટ અલ્ટ્રાટેક સિમેન્ટ અમારા ફોકસમાં છે. અચ્છા, એ બધા પહેલાં આપણે પ્રી ઓપનિંગના બિટ્સ જે આવી ગયા છે એક વખત તે પણ તમને ખાસ બતાવી દઈએ. અને પ્રી ઓપનિંગના બિટ્સ જે છે તે એવું બતાવે છે કે મોટો ઘટાડો, પણ સ્વાભાવિક નિફ્ટીમાં આટલા મોટા કોઈ ઘટાડાના સંકેત છે નહીં, એટલે એક વખત માર્કેટને સેટલ થઈ જવા દઈએ અને ત્યારબાદ વધારે ચર્ચા કરીશું. આ તરફ સેન્સેક્સ પણ તમે જુઓ 5% આસપાસનો ઘટાડો બતાવે છે, એટલે સ્વાભાવિક માર્કેટ્સને સેટલ થવાનો થોડો સમય આપી દઈએ અને ત્યારબાદ પછી માર્કેટની ચર્ચા કરીશું. પણ ઓવરઓલ આ પરિસ્થિતિ છે કે જેને તમારે ધ્યાન પર રાખવાની રહેશે. આગળ વધીએ અને હવે ખાસ અલ્ટ્રાટેક સિમેન્ટની હું જે વાત કરી રહ્યો હતો, જે રૂડકી ઉત્તરાખંડ ખાતે 1 MTPA જે કેપેસિટી છે બ્રાઉનફિલ્ડ સિમેન્ટની, તે કેપેસિટી એક્સપાન્શનની જે વાત હતી તે કરી દીધું છે અને આ હવે ટોટલ કેપેસિટી આમની જે છે તે 2.1 MTPA થઈ જશે. અને ટોટલ ગ્રે સિમેન્ટનું ઉત્પાદન ભારતમાં તેઓ જે કરે છે તેની ટોટલ કેપેસિટી હવે 138.39 MTPA થઈ ચૂકી છે. આપણે જાણીએ છીએ કે એક કેપેસિટી અપસાઇકલમાં સમગ્ર સિમેન્ટ કંપનીઓને એમાં પણ અલ્ટ્રાટેક તો લાર્જેસ્ટ પ્લેયર છે, એટલે આવી સ્થિતિમાં તેમની એક આ કેપેસિટી સતત વધી રહી છે, કન્ઝમ્પશન પણ વધી રહ્યું છે. પણ આ બધાએ જે અપસાઇકલ કરી શું તેની ઇમ્પેક્ટ પહેલો સવાલમાં રહે છે કે આવી ચૂકી છે, અને હવે આજના સમાચારનું કેટલું રિએક્શન તમે ચાર્ટ પર એક્સપેક્ટ કરો છો, એ ફોલોઅપ ક્વેશ્ચન. હા, ડેફિનેટલી અત્યારે મને લાગે છે એક બેઝ ફોર્મેશન થઈ ગયું છે. 9400 આજુબાજુ સારો એવો સપોર્ટ લીધો છે. ઇન્ડિકેટર્સ પણ ઓવરસોલ્ડમાં છે, એટલે ક્યાંક ને ક્યાંક ત્યાં પણ એક શાર્પ રિકવરી આવશે. બટ જે 10 ડેની એવરેજ છે 9690 એક્ઝેક્ટલી ત્યાં જ ક્લોઝિંગ આવ્યું હતું લાસ્ટ ફ્રાઇડેના. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક વેઇટ એન્ડ વોચ. એકવાર 9690ની ઉપર ક્લોઝિંગ રહેશે તો મે બી આપણે ફરી એકવાર બાઇંગ કરીશું. ન્યૂઝ પોઝિટિવ દેખાઈ રહ્યા છે, એટલે એક તેજી જોવા મળશે. બટ સસ્ટેન 9600 ઉપર 9690 ઉપર થવું જરૂરી છે. એટલે આજનો દિવસ મને લાગે છે યશ ઓવરઓલ એક કન્ફર્મેશનનો દિવસ છે, એટલે નવા ટ્રેડ માટે મે બી આજનો દિવસ મને બધા સ્ટોક્સ ઉપર એવું લાગે છે વેઇટ એન્ડ વોચ, કારણ કે ટર્નિંગ થયું છે બટ આજે કન્ફર્મેશન જરૂરી છે બધા સ્ટોક્સમાં. બધા જ સ્ટોક્સમાં આજના દિવસે કન્ફર્મેશન આવવું જરૂરી છે, અને ખાસ તમે ધ્યાન પર રાખો. હજુ પણ એક બે સ્ટોકની આપણે વાત કરી લઈએ, બિકોઝ હજુ પણ સેટલ થવાનો સમય લેશે માર્કેટ્સ. ડૉક્ટર રેડ્ડીઝ લેબ કુશ હવે ધ્યાન પર રાખીએ, કારણ કે અહીં સમાચાર છે ભારતમાં જે સેન્થાક્વિન તેમની દવા છે તેનું વેચાણ માટે યુએસ સ્થિત બાયોફાર્માસ્યુટિકલ કંપની ફાર્માઝ ઇન્ક સાથે તેમણે લાઇસન્સિંગ કરાર કર્યા છે. અને આ ફાર્માઝ દ્વારા જે ડેવલપ થયેલ સેન્થાક્વિન છે તે હાઇપોવોલેમિક એક જે આંચકી આવતી હોય તેની સારવાર માટેની મદદરૂપ થતી દવા છે. તો આના માટે ડૉક્ટર રેડ્ડીઝ લેબ આજના દિવસે ફોકસમાં આવે. સ્વાભાવિક છે કે આ દવાનું માર્કેટ સાઇઝ આ તે બધી પરિસ્થિતિઓ અહીંયા પ્લે થતી હોય, પણ સમાચારને લઈને મે બી પોસિબલ છે ચાર્ટમાં થોડું રિએક્શન આવે. વધુ એક ફાર્મા સ્ટોક આજના દિવસે ફોકસમાં આવશે. ડેફિનેટલી 6280 મને લાગે છે યસ રેઝિસ્ટન્સ છે અહીંથી 80 રૂપિયા ઉપર.
શોર્ટ ટર્મ માટે મને લાગે છે હજુ વેઇટ એન્ડ વોચ. ડાઉન ટ્રેન્ડમાં છે, એક અપમૂવ છે, બટ સેલ ઓન રાઇઝનું અત્યારે ચાર્ટ ઉપર દેખાઈ રહ્યું છે. અને ફાર્મામાં સ્ટોક્સમાં જો લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય તો મારું માનવું એવું છે કે ફાર્મા ફંડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, કારણ કે આપણે ખ્યાલ નથી હોતો કે કઈ દવા ક્યારે ચાલે છે, એટલે સ્ટોક સ્પેસિફિક પિકઅપ કરવું બહુ અઘરું છે આ ઇન્ડસ્ટ્રીમાં. અને અત્યારે જે રીતે મને માર્કેટ લાગે છે આવનારા 2 થી 3 મહિનામાં, તો અત્યારે રાઈટ ટાઈમ છે કે તમે ફાર્મા ફંડમાં એસઆઈપી ચાલુ કરી દો, તમને સારું એવું રિટર્ન આવનારા 4-5 મહિનામાં મળી શકે. ઓકે, તો ફાર્મા ફંડમાં હવે રોકાણ કરવાનું શરૂઆત કરી દેવું જોઈએ. એક પરિસ્થિતિ ખાસ તો આને પણ તમે ધ્યાન પર રાખો. પ્રી ઓપનિંગના બિટ્સ આપણા સ્ક્રીન પર હવે ધીરે ધીરે આવવા લાગ્યા છે. સ્ટોક સ્પેસિફિક જો મારી નજર પડી રહી છે તો આમાં સૌથી પહેલાં ઓબ્વિયસલી પ્રી ઓપનિંગના બિટ્સ છે એટલે બહુ ફાઇનલ નથી, પણ તેમ છતાં પણ આલ્કાઇલ અમાઇન્સ ધ્યાન પર આવી રહ્યો છે સ્ટોક. અત્યારે ફિલહાલ પ્રી ઓપનિંગમાં કંઈક 1936 આસપાસ છે અને 0.5% ઘટાડો બતાવે છે. એટલે આ પ્રી ઓપનિંગના બિટ્સ છે, સ્વાભાવિક હજુ પણ ઘણું પરિવર્તન થશે, પણ આલ્કાઇલ અમાઇન્સમાં કંઈક આજે એક્શન બની રહ્યું છે શરૂઆતી. ખુશ ડેફિનેટલી શરૂ થાય એક્શન છે, બટ તમે માર્કેટ તમે જુઓ તો ગિફ્ટ નિફ્ટી જે રીતે નીચે આવી છે, મને લાગે છે કે ફર્સ્ટ 15 મિનિટ્સ તો ટ્રેડ ના લેવો જોઈએ લોકોએ, કારણ કે આપણે એક દિવસના રજા પછી ખુલીએ છીએ ને પ્લસ હવે યર એન્ડિંગ પણ છે ને એક્સપાયરી પણ છે, એટલે પ્રી ઓપનના ટ્રેડમાં તો ટ્રેડ ના લ્યો, 9:30 પછી મે બી લેવો. ડેફિનેટલી તો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતી જોવા મળી રહી છે. અચ્છા, નિફ્ટી આઈટીને એક વખત આપણે થોડું સમજીએ ખુશ, કારણ કે જે રીતે શુક્રવારની પરિસ્થિતિ બની છે અને હવે આપણે પરિણામોની સિઝન તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. એપ્રિલમાં સૌથી પહેલાં આઈટી સ્ટોક્સના જ પરિણામો આવશે અને સાઇઝેબલ અહીંયા જે છે તે કરેક્શન ડિસ્કાઉન્ટ આવી ચૂક્યું છે. સો આ પરિસ્થિતિમાં કોઈ કોન્ટ્રાવ્યૂ, કેમ કે ડિફેન્સિવ જો માર્કેટ સાઇડવેઝ કન્સોલિડેટ થવાના હોય તો પણ ડિફેન્સિવ સ્ટોક્સ છે ફાર્મા અને આઈટી, જેમ હમણાં ફાર્માની વાત કરી, આઈટીને પણ એક વખત થોડું આપણે જસ્ટિફાય કરી લઈએ. ડેફિનેટલી જે રીતે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ આપણે ઘટતા જોયો તો ફ્રાઇડેના ગેપ ડાઉન થયું હતું, પછી રિકવરી પણ જોઈ હતી, બટ યશ મને લાગે છે કે હજુ પણ એક ઉછાળો આવશે આઈટી ઇન્ડેક્સમાં બી એપ્રિલ મહિનામાં, બટ દેટ વિલ બી એન ઓપોર્ચ્યુનિટી ટુ એક્ઝિટ. મને લાગે છે હજુ પણ આ ઇન્ડેક્સ 33,200 સુધી આવી શકે છે. ખાસ કરીને તમે ઇન્ફોસિસ અને ટીસીએસના વીકલી ચાર્ટ જોશો તો ત્યાં વીકલી ઇન્ડિકેટર્સ હવે નેગેટિવ ક્રોસઓવર આપ્યું છે, એટલે વીક ઓન વીક મે બી ઇન્ટ્રા વીક રેલી જોશું આપણે, બટ દેટ વુડ બી એન ઓપોર્ચ્યુનિટી ફોર એક્ઝિટ. મને લાગે છે આવનારા 10 વર્ષમાં અગર તમારે મલ્ટીબેગર સ્ટોક્સ કરવા આઈટીમાં તો ન્યૂ એજ આઈટી સ્ટોક્સમાં ધ્યાન આપો. એમાંથી એક સ્ટોક છે ઝોમેટો, જે છેલ્લા 6 મહિનાથી રેકમેન્ડ કરતો આવું છું ને હજુ પણ તમે જો ત્યાં સારી એવી તેજી ધીરે ધીરે વધી રહી છે. તો મને લાગે છે ન્યૂ એજ આઈટી સ્ટોક્સમાં સારા એવા માર્જિન છે. તો ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ઘટાડામાં ન્યૂ આઈટી સ્ટોક્સ લાઈક ઇન્ફો એજ છે, પોલિસી બજાર છે, ઝોમેટો છે, ત્યાં નિવેશ કરવું જોઈએ. અચ્છા, આ ઈ ક્લર્ક્સ તમને કેવું લાગે છે? બીકોઝ આજે પ્રી ઓપનિંગમાં કંઈક બસ છે, અહીંયા 0.5% આસપાસ ઉપર છે, 2424ના બિટ્સ મળી રહ્યા છે, ઓલમોસ્ટ 2425 આસપાસના. ઈ ક્લર્ક સર્વિસીસ પણ આઈટી આમ જોવા જાવ તો થોડું જે છે તે બીપીઓ ટાઈપ્સ પણ આઈટી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. સો આને પણ એક વખત સમજી લઈએ. ડેફિનેટલી મને લાગે છે સાઇડવેઝ છે આ સ્ટોક. તમે જુઓ તો સિન્સ સ્ટાર્ટિંગ ઓફ ધી ફેબથી તમે નીચે 2250 ઉપર 2480ની રેન્જમાં છે, એટલે આ રેન્જમાં કોન્સોલિડેટ થઈ રહ્યો છે ને એવું લાગી રહ્યું છે. જો ઓવરઓલ વીકલી ચાર્ટ્સમાં વોલ્યુમ્સ નથી, વેક્યુમ ક્રિએટ થઈ રહ્યું છે, તો આઈ વુડ રેકમેન્ડ કે વેઇટ એન્ડ વોચ. 2200ની આજુબાજુ જે 200 દિવસની એવરેજ છે એ એક સારો એવું પોઝિટિવ લેવલ છે, ત્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. ઓકે, તો ત્યાં ખરીદવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે. નજર તમારે રાખવાની રહેશે. ઈ ક્લર્ક સર્વિસીસ પસંદ પડી રહ્યો છે. માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. નજર કરો તમે, લગભગ 0.5%થી વધુની નબળાઈ નિફ્ટીમાં 0.67% આસપાસ, 22,000ને નીચે 21,947 પર, એટલે કે 21,950ને નીચે સેટલ થયા છીએ આપણે. સાઇઝેબલ ઘટાડો છે 150 પોઈન્ટ આસપાસનો. તમે બેંક નિફ્ટી પર નજર કરો, 0.66%નો ઘટાડો તમને અહીંયા જોવા મળી રહ્યો છે. આ પ્રી ઓપનિંગ બિટ્સ છે તમારા સ્ક્રીન પર. અહીંયા તમે જુઓ 310 આસપાસ પોઈન્ટ્સનો ઘટાડો છે, 46,552. અગેન તમે જુઓ, તમે ડેઇલી ચાર્ટ્સ જે આપણને તમને બતાવ્યા હતા, જે બ્લુ રેખા આપણે જોઈ હતી કે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે થાય છે, એક્ઝેક્ટ તેને ફરી એકવાર નજીક ખુલવા જઈ રહ્યા છીએ આપણે. સો આ છે તમારા માટે બેંક નિફ્ટી. મિડ કેપ તમે જોઈ લો, 5% આસપાસનો ઘટાડો તમને બતાવી રહ્યો છે. અહીં 10,363 આસપાસ ઓપન થઈ રહ્યા છીએ આપણે.
તો સોરી એ મિડ કેપ સિલેક્ટ હતું, પણ 47,200 આસપાસ 5% આસપાસનો ઘટાડો તમને અહીંયા જોવા મળશે. અને સ્મોલ કેપ તમે જુઓ તો મામૂલી વાલી લંચનમાં 15,064 પર, એટલે આજે હવે 15,000નું લેવલ જે છે તે જળવાય છે કે નહીં તે આપણે ખાસ જોવાનું છે સ્મોલ કેપ માટે થઈને. અને બાકી ઓવરઓલ થોડા ઘટાડાના જ મૂળ સાથે ભારતીય માર્કેટ્સ ખુલી રહ્યા છે. સેન્સેક્સ પણ 0.5% આસપાસનો ઘટાડો તમને બતાવે છે. તો આ રીતે માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. કુશ, હવે પહેલાં તો સ્ટોક સ્પેસિફિક તમારી આજે પિક્સ કઈ છે તે એક વખત જોઈ લઈએ, કેમ કે જે સેટલમેન્ટ થયા છે તે થોડા ઘટાડાના છે. કયા સ્ટોક્સ આજે ધ્યાનમાં રાખવાના રહેશે? હા, ડેફિનેટલી મારો વ્યૂ યશ ઓપનિંગ જઈને હવે આઈ એમ બાયસ ટુવર્ડ્સ સેલ, કારણ કે તમે જો 22,000ની નીચે ખુલી હજી 21,947, અને બેંક નિફ્ટીમાં તમે જો લાસ્ટ 2 ટ્રેડિંગ સેશનના લોની નીચે ઓપન થઈ છે. ઓફકોર્સ રિકવરી થઈ શકે છે, બટ એક હું ચાન્સ લઈશ, રિસ્કી ટ્રેડ છે, શોર્ટ સાઇડનો લઈશ. એક છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મને લાગે છે 2930ના ફ્યુચરના સ્ટોપ લોસથી તમે સેલ કરો. નીચે 2820નું લેવલ 2 દિવસમાં જોઈ શકીએ. અને એક છે SBI, 752ના સ્ટોપ લોસથી ફ્યુચરમાં સેલ કરો, 720નું લેવલ જોઈ શકીએ 1 થી 2 દિવસમાં. એટલે એક બેન્કિંગ સ્ટોક ને એક નિફ્ટીનો સ્ટોક સેલ માટે છે, બટ સ્ટ્રિક્ટલી ફોર રિસ્કી ટ્રેડર્સ, કારણ કે આપણે પહેલી 15 મિનિટ તો વેઇટ જ કરવાનું છે, પણ રિસ્કી ટ્રેડર્સ છે એ કોલ લઈ શકે. ઓકે, તો બે મેજર નિફ્ટીના સ્ટોક્સ તમને વેચવાની સલાહ અહીંયાથી. પહેલાં રિલાયન્સ વેચવાની સલાહ બની રહી છે. સ્ટોપ લોસ 2820 રાખી અને આસપાસ, સોરી લક્ષ્ય 2820 અને સ્ટોપ લોસ 2,930 રાખીને તમને વેચવાની સલાહ રિલાયન્સ માટે બની રહી છે. અને SBI, આ બંને 2 દિવસ એક માટેની સ્ટ્રેટેજી છે અને રિસ્કી ટ્રેડર્સ માટે છે, એટલે ખાસ ધ્યાન રાખો. અમે વારંવાર કહી રહ્યા છીએ એ વસ્તુ. અને SBI પણ તમને વેચવાની સલાહ બને છે 720ના લક્ષ્ય અને 752ના સ્ટોપ લોસ સાથે. તો આ બે સ્ટ્રેટેજીઝ તમને અહીંયાથી ખાસ બની રહી છે. 752નો સ્ટોપ લોસ SBI, 720ના લક્ષ્ય, અને રિલાયન્સ 2930ના સ્ટોપ લોસ અને 2820ના લક્ષ્ય તમને અહીંયાથી ખાસ બની રહ્યા છે. તો બે સ્ટ્રેટેજી આજે તમને કુશ તરફથી નજર રાખવાની રહેશે. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈએ. વિરામ બાદ ભારતીય માર્કેટ્સના ઓપનિંગ તરફ આપણે આગળ વધીશું અને ચર્ચા કરીશું પછી આજના દિવસના અન્ય જે સેટઅપ છે તે બધાની. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. અને ભારતીય માર્કેટ્સ થોડા એવા ઘટાડા સાથે ખુલવાના ઇન્ડિકેશન્સ આપી રહ્યા છે. ત્યારે આપણા સૌ કોઈની નજર રહેશે હવે સ્ટોક સ્પેસિફિક કયા મુદ્દાઓ ધ્યાન પર આવી રહ્યા છે. અને પ્રી ઓપનિંગના સેટલમેન્ટમાં જો હું નિફ્ટી પર નજર કરું છું તો મારે ખાસ ધ્યાન આપવું જોઈએ આજના દિવસે. સ્ટોપ લૂઝિંગ કાઉન્ટર છે બ્રિટાનિયા, 2.40%નો સાઇઝેબલ ઘટાડો તમને પ્રી ઓપનિંગમાં બ્રિટાનિયા બતાવી રહ્યો છે. ₹19 આસપાસનો ઘટાડો છે. વોલ્યુમ શરૂઆતમાં જ આવતા આમ તો થોડા જોવા મળી રહ્યા છે, અને ઓવરઓલ ટ્રેન્ડ તમે જોવા જાઓ તો થોડો બેરિશનેસનો વધારે જોવા મળી રહ્યો છે બ્રિટાનિયામાં. વચ્ચે કન્ઝ્યુમર જે કાઉન્ટર્સ છે બધામાં થોડી મૂવ આવી હતી. ઇનફેક્ટ તમે જો ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પણ જુઓ તો આજે 1.5% નીચે સ્ટોક જે છે તે સેટલ થયો છે પ્રી ઓપનિંગમાં. એટલે આ બંનેમાં શરૂઆતમાં જ ઘટાડાના જ સંકેત આવી રહ્યા છે. સાઇઝેબલ 2.5% આસપાસ બ્રિટાનિયા અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જે છે તે 1.5% આસપાસ કુશ ઘટાડો બતાવે છે શરૂઆતમાં જ. ડેફિનેટલી ઓવરઓલ આ ઇન્ડેક્સ છે, FMCG ઇન્ડેક્સ તમે યશ જોશો તો હું છેલ્લા 2 અઠવાડિયાથી જોઉં છું 200 દિવસની એવરેજ ઇન્ડેક્સ કે ખુદે તોડ્યો છે. એટલે મને લાગે છે કે ઓવરઓલ કન્ઝમ્પશન સ્ટોરી થોડી હવે તમે જો કન્ઝમ્પશન સ્ટોરી કોવિડ ટાઈમથી આ ઇન્ડેક્સ વોઝ આઉટ પરફોર્મિંગ, ક્યાંક ને ક્યાંક હવે પ્રેશર આવશે. બ્રિટાનિયામાં મને લાગે છે 200 દિવસની એવરેજ ઓલરેડી 2 દિવસથી ટ્રેડ થઈ રહ્યો છે. જો બ્રિટાનિયા અને HUL 200 દિવસની એવરેજ નીચે ટ્રેડ થઈ શકે તો, અને એને લીધે ઇન્ડેક્સ પણ નીચે છે, તો મને લાગે છે કે અધર મિડ કેપ સ્ટોક્સ લાઈક ટાટા કન્ઝ્યુમર છે, FMCGના ડાબર છે, એ બધામાં આપણે પ્રેશર જોશું. તો અવોઇડ ધીસ ઇન્ડેક્સ ફોર ટાઈમ બીન. ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ના કરો, બટ યસ જેમ મેં કીધું કે SIP ચાલુ કરવા માટે આ સૌથી સારો સમય છે જો તમે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર હો તો, કારણ કે આવો ઘટાડોનો ઉપયોગ કરવો જરૂરી છે. તો મારું માનવું છે ડિરેક્ટ ઇક્વિટી નહીં, પણ યસ SIP તો ચાલુ કરી જ દેવી જોઈએ. ઓકે, સો SIP આવા બધા સ્ટોક્સની અંદર ધીરે ધીરે જરૂરથી શરૂ કરી દેવી જોઈએ. નજર રાખીએ શુક્રવારના ઘટાડા બાદ IT સ્ટોક્સ આજે પણ દબાણમાં છે. એક તો ઇન્ફોસિસ આપણા ધ્યાન પર આવી રહ્યો છે અત્યારે ફિલહાલ શરૂઆતી જ સંકેત 1% આસપાસના ઘટાડાના છે. સો પછી આપણે માર્કેટ ઓપન થઈ જાય પછી વધારે ચર્ચા કરીશું ઇન્ફોસિસ પર. પણ હા, આ એક સ્ટોક ધ્યાનમાં રાખો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં BPCL ઘટાડો બતાવે છે 1% આસપાસ. ઓઇલ પ્રાઇસીસ વધ્યા છે. સમાચારો છે રશિયાની જે એક રિફાઇનરી છે તેમાં હુમલો થયો હતો યુક્રેન તરફથી. આવી સ્થિતિમાં આ ખાસ તમે ધ્યાનમાં રાખો. HDFC બેંક સાઇઝેબલ
ઘટાડો બતાવે છે, તો એ પણ તમે ધ્યાનમાં રાખો. 1-8% આસપાસનો ઘટાડો જોવા મળશે તમને. અને માર્કેટ્સ બસ હવે થોડી ક્ષણોમાં ઓપન થવા જઈ રહ્યા છે અને તમારી નજર ડેફિનેટલી હોવી જોઈએ જે ઘટાડાના સંકેત છે. આ બધા હેવી વેઇટ પ્લેયર્સ છે. ટાઇટનમાં પણ ઇનફેક્ટ ઘટાડો છે જેના કારણે તેને અસર આવી છે. માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. સાઇઝેબલ ઘટાડા બાદ તમને જોવા મળે છે હવે 5% આસપાસનો ઘટાડો આવ્યો છે. તો 0.5%નું જે પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ હતું ત્યારબાદ હવે તમને જોવા મળશે ઓલમોસ્ટ 5% આસપાસની વેચવાલી. અહીંયા 22,000 આસપાસ તમને હવે સંકેત જે છે તે આવતા જોવા મળી રહ્યા છે. આજે 21,947 આસપાસનો જે લો બન્યો છે આપણો, ત્યાંથી ફરી એકવાર જે છે તે 22,000 ઉપર નિફ્ટી શરૂઆતમાં આવી ચૂક્યો છે. 5%થી પણ ઓછો હવે ઘટાડો બાકી બચ્યો. તો આ ઓપનિંગ બેંક નિફ્ટી તમે જોઈ લો. અગેન જે આપણે 50 દિવસની EMAની વાત કરી હતી 46,552 આસપાસ, ત્યાંથી થોડું રિકવર કરવાની કોશિશ કરી છે, પણ સ્વાભાવિક હજુ તો ઓપન જ થયા છીએ. ઉપર 46,788 આસપાસ આવી ગયા છીએ, એટલે એ પણ ખાસ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. મિડ કેપ પણ એકદમ ફ્લેટ છે. આજના દિવસે 47,300 આસપાસ ઓપન થયા છે. અહીંયા હવે લીલા નિશાનમાં પણ આવી રહ્યા છીએ. તો જે શરૂઆતમાં આપણે વાત કરી હતી લાલ લીલા નિશાનની વચ્ચે તમને જોવા મળશે એક્શન, તો એવું અહીંયા જોવા મળી રહ્યું છે આપણને. અને સ્મોલ કેપ જુઓ તમને એકદમ ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગ બાદ 15,072 આસપાસ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. સો હવે માર્ચ સિરીઝની એક્સપાયરી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઉપરના સ્તરો પર આવવાની કોશિશ જે છે તે અહીંયાથી ખાસ તેઓ હવે કરી રહ્યા છે. ઇન્ડેક્સ સ્પેસિફિક નજર રાખવાની રહેશે. કુશ રિએક્શન લઈ લઈએ ઓપનિંગનું. 22,000 ફરી એકવાર રિક્લેમ કરી લીધું છે નિફ્ટીએ, અને બેંક નિફ્ટી પણ 46,550 જે 50 EMA છે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી સપોર્ટ લેવાની નાનકડી કોશિશ કરી છે. ડેફિનેટલી અત્યારે મને એવું લાગે છે કે માર્કેટ હોલી સેલિબ્રેટ કરી રહ્યું છે. બંને બાજુ એકબીજા ઉપર રંગ ઉડાવે છે, રિકવરી થાય છે, સેલ ઓફ આવે છે. તો મે બી વેઇટ એન્ડ વોચ. 15 મિનિટ ખાસ મહત્વની રહેશે, બટ યસ ઇક્વલ પાવર રહેશે, કારણ કે 22,000નું લેવલ એવું છે યશ કે એક સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ અને સપોર્ટ છે. અને જેને લોંગ એક્સપાયરી એટલે જેને ફિનાન્શિયલ યરના કોલ લીધા કે વેચ્યા હશે એ બધા હવે આ 2 દિવસમાં સ્ક્વેર ઓફ કરવા આવશે. એટલે બંને પાવર ઇક્વલ લાગી રહ્યો છે અત્યારે. બટ યસ એકવાર આપણે કન્ફ્યુઝિંગ તો થઈ જ ગયું છે, કારણ કે એકવાર 22,000 નીચે ટ્રેડ જોઈ લીધો છે ઓપનિંગ ટ્રેડ. એટલે લેટ્સ સી 22,200 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને નીચે 22,000 અગેન સપોર્ટ છે. તો નિફ્ટી મેટલ પર હવે નજર કરીએ આપણે, બિકોઝ આજે નિફ્ટીને સપોર્ટ આપવામાં મેટલ સ્ટોક્સ આગળ આવ્યા છે. જિંદાલ સ્ટીલ હું જોઈ રહ્યો છું 2% ઉપર, અને ઇન્ડેક્સ પહેલાં કહી દઉં 0.5% ઉપર છે નિફ્ટી મેટલ. અને હવે આમાં જિંદાલ સ્ટીલ છે, નાલ્કો, ટાટા સ્ટીલ બધા જ આજે સપોર્ટ આપવાની કોશિશ કરી રહ્યા છે. સો મેટલ સ્ટોક્સ પર આપણું હવે કુછ ફોકસ હોવું જોઈએ. નિફ્ટી મેટલ આજે આગળ આવે છે 0.5% આસપાસની મજબૂતી તમને અહીંયા જોવા મળે છે. અને ટોપ ગેઇનર જો ઇન્ડેક્સનો જોઈએ સેક્ટર સ્પેસિફિક, તો જિંદાલ સ્ટીલ છે 2% ઉપર આજે. ડેફિનેટલી ઓવરઓલ તમે સ્ટીલ સેક્ટરમાં મને લાગે છે કે એ એક એવું સેક્ટર છે કે જે સાઇડવેઝ રહ્યું છે. તો ત્યાં મે બી એક વેલ્યુ બાઇંગ આવી શકે છે. યર એન્ડ છે તો ટાટા સ્ટીલ 146ના સ્ટોપ લોસથી બાય કરી શકાય. JSW સ્ટીલ સાઇડવેઝ છે, બટ યસ પોર્ટફોલિયો સ્ટોક છે. 200 એવરેજ અરાઉન્ડ 800 છે, તો એના સપોર્ટથી બાય કરી શકાય. તો લોંગ ટર્મ માટે આ બંને સ્ટોક્સ ચોક્કસ સારા દેખાઈ રહ્યા છે. લોંગ ટર્મ માટે સારા. ઇનફેક્ટ બીજા બધા હું સ્ટોક્સ તમને કહું, કેમ કે ટાટા સ્ટીલ તો છે જ, પણ વધારે સારી મજબૂતી હિન્દુસ્તાન ઝિંકમાં આવી છે. યાદ હશે તમને કે લાસ્ટ વીક સમાચાર પણ હતા હિન્દુસ્તાન ઝિંક માટેના, અને ત્યારબાદ તમે જુઓ અત્યારે મજબૂતીના સંકેતો પણ આવી રહ્યા છે. આ સિવાય તમને મેટલ સ્ટોક્સમાં મૂવ આવતી જોવા મળશે તે છે નાલ્કો. નાલ્કો પણ સરસ મજબૂતી બતાવી રહ્યો છે. સો ખાસ તમારી નજર અહીંયા હોવી જોઈએ. આ સિવાય તમે જોશો આજના દિવસે ઓટો સેક્ટર પણ બઝિંગ છે. નિફ્ટી ઓટો પર એક વખત નજર કરો. ખુશ સારી મજબૂતી 0.5% આસપાસ સેક્ટરલ ઇન્ડેક્સ જે છે તે ઉપર આવ્યો છે. અને ટોપ ગેઇનર જો આ સેક્ટરનો હોય તો તે ટાટા મોટર્સ છે. સ્વાભાવિક તમને અત્યારે 0.25%ની મજબૂતી ફરી એકવાર 1,000 તરફ આગળ વધવાની કોશિશ કરી રહ્યો છે. આ સિવાય મારુતિની આપણે વાત કરી હતી જે સમાચારો છે, તો અત્યારે 0.5% નીચે જે ઇન્ડેક્સમાં, એટલે એ થોડી ભલે નેગેટિવિટી બતાવતો હોય, પણ ટોપ ગેઇનર્સમાં ટાટા મોટર્સ છે, અશોક લેલેન્ડ 1% ઉપર છે, અને મેડમમાં પણ તમને 0.5% આસપાસની મજબૂતી જોવા મળે છે. સો ઓવરઓલ આ બધા જ સ્ટોક્સ છે કે જે નિફ્ટી ઓટોને આજે સપોર્ટ આપી રહ્યા છે. ડેફિનેટલી નિફ્ટી ઓટો ઇન્ડેક્સ છે એ અગેન એનો પ્રીવિયસ જે હાઈ છે 21,250 આજુબાજુ આવી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે આ લેવલ પાર થાય છે કે ડબલ ટોપ બને છે. લુકિંગ એટ ધ ઇન્ડિકેટર યશ મને એવું લાગે છે ડબલ ટોપ બની શકે છે. એટલે ફ્રેશ બાઇંગ ના કરો ઓટો ઇન્ડેક્સમાં, જસ્ટ વેઇટ એન્ડ વોચ. વેઇટ એન્ડ વોચ. ખરીદવાની સલાહ અત્યારે ફિલહાલ નથી. પરિસ્થિતિ તમારા માટે આ પ્રમાણે રહેતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આપણે FMCGમાં જોઈ રહ્યા છીએ આજે મેજર વેચવાલી છે. ઇન્ડેક્સ 0.5% નીચે છે. તો આ બધા જ ચર્ચા કરીશું આ બધા જ સંકેતોની, પણ અત્યારે ફિલહાલ એક નાનકડા વિરામનો સમય થઈ ગયો છે. તો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ ફરી એકવાર આપણે આ ચર્ચાને આગળ વધારીશું.
તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધી અને હવે તમે જુઓ છો કે નિફ્ટીમાં ફરી એકવાર થોડું ઉપલા સ્તરોથી ઘટાડાના સંકેતો આવવાની શરૂઆત થઈ રહી છે. તો નજર તમારી અહીંયા હોવી જોઈએ. 22,050 આસપાસ એક નાનકડું હવે રેઝિસ્ટન્સ ફરી એકવાર આવતું જોવા મળી રહ્યું છે આપણને. અને આમાં CPSE, PSE, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ બધા ખાસ દબાણ તમને આપતા જોવા મળશે. આપણે જાણીએ છીએ બધી જ સરકારી કંપનીઓમાં સારી તેજી આવી હતી. આજે પાવર ગ્રીડ તમે જોઈ રહ્યા છો અહીંયા વેચવાલી PFC, RECમાં તમને થોડું દબાણ આવતું જોવા મળશે. એટલે આ બધી જ સરકારી કંપનીઓ છે. ઇવન ONGC, BPCL આ બધાના દબાણની પણ અસર તમને CPSE, PSEમાં આવતી જોવા મળે. સ્વાભાવિક સમાચારો છે, પણ આ બધી જ પરિસ્થિતિઓ પર નજર રાખવાની રહે. તો કુશ સમજવાની કોશિશ કરીએ સરકારી સ્ટોક્સમાં વેચવાલી છે અત્યારે. હા, ડેફિનેટલી સરકારી સ્ટોક્સમાં વેચવાની છે, બટ મને લાગે છે કે એક સારી સરકારી સ્ટોક જો તમારી પાસે હોય તો વેચવાની જરૂર નથી. બટ એઝ અ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તમે લીધું હોય તો ચોક્કસ મને લાગે છે આવનારા 2-3 દિવસમાં જો પ્રોફિટ બુકિંગ આવશે તો સૌથી વધારે મિડ કેપ અને PSUમાં જ આવશે, કારણ કે એ જ આપણે છેલ્લા 6 મહિનામાં સૌથી ઝાઝા રિટર્ન આપ્યા છે. તો જો તમે શોર્ટ ટર્મ ટ્રેડર હો તો પ્રોફિટ બુક કરો. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં ડરવાની જરૂર નથી. નીચે લેવલ એવરેજ કરીશું. અચ્છા, પાવર ગ્રીડ ખાસ જુઓ, બિકોઝ 3.25% સાઇઝેબલ ઘટાડો છે આજના દિવસે અને 266 પર આપણે આવી ગયા છીએ હવે આજે. સો પાવર ગ્રીડ પર્ટિક્યુલરલી ઓબ્વિયસલી નિફ્ટીને પણ હેમ્પર કરી રહ્યો છે અને સાથે ઇન્ડિવિજ્યુઅલ PSE સેક્ટરને પણ બહુ મોટી અસર ઇન્ડેક્સને જે છે તે આપી રહ્યો છે. 3%થી વધુ નીચે અત્યારે. ડેફિનેટલી 264 જો બ્રેક કરશે યશ, જે ગેપ છે મે બી એ ફીલ કરતો હોય અત્યારે, પણ જો એની નીચે પણ જશે તો 250 સુધી આરામથી આવી શકે. ઓકે, તો હજુ પણ તમને ઘટાડાના સંકેત અહીંયાથી ખાસ બની રહ્યા છે, તો તમારી નજર જરૂરથી હોવી જોઈએ. પાવર ગ્રીડ સહિતના બધા જ જગ્યાઓ બનતી જોવા મળી રહી છે. નિફ્ટી એનર્જી નજર કરો, અહીંયા પણ સાઇઝેબલ ઘટાડો 0.5% આસપાસનો તમને જોવા મળી રહ્યો છે નિફ્ટી એનર્જીમાં. અને સ્ટોક સ્પેસિફિક જે હમણાં આપણે વાત કરી ઓબ્વિયસલી જે સમાચારો હતા, અને ક્રૂડના ભાવો સતત ફરી એકવાર વધી રહ્યા છે. જે ગ્લોબલ ટેન્શન વધ્યા, અમુક હુમલા વગેરેના સમાચારો આવ્યા, આ બધી પરિસ્થિતિમાં તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ તમને જોવા મળશે વેચવાલી છે. પાવર ગ્રીડ તો ઓલરેડી આપણે વાત કરી. BPCL, HPCL તમે જુઓ, IOC જુઓ, બધામાં ઘટાડો છે. ઇવન રિલાયન્સ તમે જે સેલ કોલ આપ્યો હતો 2892 કેશ લેવલ્સ અત્યારે ચાલી રહ્યા છે અહીંયા. સો ઓબ્વિયસલી એ પ્લે આઉટ થઈ જ રહ્યું છે. એનર્જી થોડી વાત કરી લઈએ. ક્રૂડના ભાવો વધ્યા તેની અસર સ્વાભાવિક જોવા મળી રહી છે કુશ આપણને. ડેફિનેટલી એક તરફ ક્રૂડના ભાવ વધ્યા છે, બીજી બાજુ સરકારે ફ્યુલ પ્રાઇસ ઘટાડ્યા છે, એટલે ડબર માળ પડ્યો છે એવું મને લાગી રહ્યું છે. તો ડેફિનેટલી રિલાયન્સમાં પણ એ જ ઇસ્યુ છે કે મે બી GRMsમાં અસર આવી શકે. જો ક્રૂડ પ્રાઇસ અહીંથી એક જો શૂટઅપ થાય તો મને લાગે છે કે એનર્જી સેક્ટર આજે થોડું ડામાડોળ ચોક્કસ જોવા મળશે. અને રિલાયન્સ તમે જુઓ તો નવા લો કરે છે, ઇવન BPCL છે. તો મને લાગે છે ઓવરઓલ એનર્જી સેગમેન્ટથી અત્યારે દૂર રહેવું જોઈએ. એનર્જી સેગમેન્ટથી દૂર રહેવાની સલાહ તમને બની રહી છે. સારી મજબૂતી ક્યાં છે જુઓ, IPL ચાલે છે, હોટેલ સ્ટોક્સ બઝિંગ છે. EIH પર નજર કરો, ઈસ્ટ ઇન્ડિયા હોટેલ્સ, આજે 4.5% મજબૂત છે સ્ટોક. બહુ જ સરસ એક્શન. અને જે થીમ છે IPLની, ટુરિઝમની, હવે સમર જે છે તે સિઝન શરૂ થશે, વેકેશન સિઝન શરૂ થશે, થઈ ગઈ છે એમ ઇનફેક્ટ કહેવું જોઈએ આપણે. અને આવી સ્થિતિમાં બધી જ હોટેલ કંપનીઓને ફાયદો મળવાના ચાન્સ છે. આજે EIH ટોપ ગેઇનિંગ કાઉન્ટર નિફ્ટી 500માં. ડેફિનેટલી યસ, અત્યારે આવનારા 3 મહિના માટે હોટલ સેગમેન્ટ અને ટુરિઝમ સેગમેન્ટના લગતા સ્ટોક્સ ફંડામેન્ટલી સ્ટ્રોંગ જે હોય તે ઇન્વેસ્ટ કરવું જોઈએ. EIH સારો સ્ટોક છે, બટ ITCમાં પણ મને લાગે છે કે એ થોડો અંડર પરફોર્મિંગ છે, તો અહીંયા પ્લે કરવું જોઈએ. ત્યાં એક 420ના સ્ટોપ લોસથી બાય કરો તો 444 સુધી આવી શકે. EIH હોય તો હોલ્ડ કરો. સેકન્ડ સ્ટોક ટુરિઝમને લગતું મને યશ લાગે છે ઇઝ માય ટ્રીપ બાય કરવું જોઈએ. ત્યાં બુકિંગ્સ વધશે તો સારું ત્યાં, અને સપોર્ટ લેવલ આજુબાજુ મળી રહી છે. 43નો સપોર્ટ છે. તેના સ્ટોપ લોસથી એક ક્વાર્ટર માટે બાય કરો. 49નો ટાર્ગેટ દેખાઈ રહ્યો છે. 49ના લક્ષ્ય તમને અહીંથી ખાસ બનતા જોવા મળી શકે, તો આને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. મેક્સ ફિનાન્શિયલમાં આજે કંઈક બઝ છે. તમે નજર કરો, એક વખત સ્ટોક 1000ને ઉપર નીકળ્યો, આજે ફરી એકવાર 5.5-6% મજબૂતી મેક્સ ફિનાન્શિયલમાં જોવા મળી રહી છે. અને અત્યારે 1000ની આસપાસ જે છે તે સ્ટ્રગલ કરતો જોવા મળી રહ્યો છે. સો ઓલમોસ્ટ 5.81% મજબૂતી તમને જોવા મળશે મેક્સ ફિનાન્શિયલમાં. 1004ના ટોપ બન્યા છે, 975ના આજના લો છે. સમજવાનું રહેશે મેક્સ ફિનાન્શિયલને શું પ્રકારની પરિસ્થિતિ કુશ એક્સપેક્ટ કરી રહ્યા છો અહીંયાથી. મેક્સ ફિનાન્શિયલ ડેફિનેટલી મને લાગે છે ઓવરઓલ આજે ઇફ આઈ એમ નોટ રોંગ તો એક્સપાયરી પણ છે ફિન નિફ્ટીની, અને ઓવરઓલ મને લાગે છે સાઇડવેઝ રહેશે. સો આઈ વુડ અવોઇડ NBFCs, કારણ કે મને NBFCsમાં થોડું ડિફિકલ્ટ 1 થી 2 ક્વાર્ટર દેખાઈ રહ્યા છે, ટફ.
રિઝલ્ટ સારા નહીં આવે, એટલે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી હોવી જોઈએ. એટલે મંગળવારની ઇમ્પેક્ટ અહીંયા તમને જોવા મળી રહી છે. આજના દિવસે નિફ્ટી એક્સપાયરીની આવી સ્થિતિમાં તમને સેલ ઓન રાઇઝની રણનીતિ જોવા મળી રહી છે. મેક્સ ફાઇનાન્શિયલ આજે જબરદસ્ત તેજી સ્ટોક બતાવી રહ્યો છે, નજર રાખવાની રહેશે. શરૂઆતી સારા વોલ્યુમ્સમાં એક IRFC ધ્યાન પર આવી રહ્યો છે. 150 રૂપિયાનો સ્ટોક 141 પર છે, 0.5% ઉપર છે, પણ વોલ્યુમ સારા જનરેટ કર્યા છે. અહીંયાથી ઓલમોસ્ટ 42 કરોડ આસપાસના વોલ્યુમ અત્યારે જ આવી ગયા છે. તો પરિસ્થિતિ થોડું સમજવાનું રહેશે. યુઝ્યુઅલ સસ્પેક્ટ છે, IRFCમાં હંમેશા સારા વોલ્યુમ રહેતા જ હોય છે. આવી સ્થિતિમાં આજે ફરી એકવાર પરંપરાને આગળ વધાર્યો છે સ્ટોક. ખુશ IRFC પર નજર કરીએ. ડેફિનેટલી મને લાગે છે IRFC 10 ડેઝની જે એવરેજ છે 138 છે, તેના સ્ટોપ લોસથી બાય કરવું જોઈએ. ફરી એકવાર 160ના લેવલ જોવા મળી શકે. 168 આસપાસના વોલ્યુમ્સ તમને આવતા જોવા મળી શકે છે, તો આના પર નજર રાખવાની રહેશે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક ધ્યાન પર આવી રહ્યો છે, રેડિંગ્ટન ઇન્ડિયા. આ સ્ટોક છે 6% ઉપર, અત્યારે 217 પર છે. આપણે જાણીએ છીએ કે એપલની જેટલી પણ પ્રોડક્ટ્સ વગેરે છે તેનું ડિસ્ટ્રીબ્યુશન વગેરે આ કંપની કરે છે. વચ્ચે સાઇઝેબલ કરેક્શન આવ્યું હતું અને 200 જબરદસ્ત નીચે ગયો હતો, અને હવે ફરી એકવાર જે છે તે પિકઅપ બતાવવા લાગ્યો છે. હવે 217 પર આજના દિવસે સારી મજબૂતી છે. ઇનફેક્ટ વોલ્યુમ પણ આજે ઇન્ક્રીઝ થયા છે અને પ્રાઇસ ઇન્ક્રીઝ પણ જોવા મળી રહ્યો છે. સો રેડિંગ્ટન ઇન્ડિયા 6% ઉપર અત્યારે. ડેફિનેટલી 204ના સ્ટોપ લોસથી બાય કરો. કોન્ટ્રા કોલ છે, જ્યારે માર્કેટમાં મને થોડું દબાણ લાગી રહ્યું છે, પણ રેડિંગ્ટન અને જે આપણે ટ્રાવેલ ટુરિઝમની વાત કરીએ, એ બે સેક્ટરમાં મને લાગે છે કે વેકેશન્સમાં થોડું સેલ્સ વધશે, કારણ કે છોકરાઓ એક્ઝામ પત્યા હોય, રિઝલ્ટ સારા આવે તો પ્રોમિસ કર્યું હોય નવો મોબાઈલ લઈ દેશે, તો ડેફિનેટલી અસર આવે જ છે માર્કેટમાં. તો 203ના સ્ટોપ લોસથી રેડિંગ્ટન બાય કરો 240ના ટાર્ગેટ માટે. બિલકુલ. તો સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ તમને રેડિંગ્ટનમાં જોવા મળી રહી છે. પરિણામો ત્યારબાદ સ્વાભાવિક એક અસર આવે. સો એપ્રિલ મહિનો સારો રહેશે અહીંયાથી, ડેફિનેટલી એવું લાગે છે. સો શરૂઆતી સંકેતો તમને બનતા જોવા મળી રહ્યા છે રેડિંગ્ટન ઇન્ડિયા તમારા માટે થઈને. આ સરે જ ખુશ સમયથી ગયો રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક્સમાં આપણે ચર્ચા કરી એમાં મારી પર્સનલ પોઝિશન એકેય સ્ટોક્સમાં નથી, બટ યસ લોંગ ટર્મ માટે મારા ફેમિલી મેમ્બર્સ અને ક્લાયન્ટ્સને રેકમેન્ડેશન્સ આપેલા હોય તો એમની પોઝિશન હોઈ શકે છે, બટ મારી કોઈ પણ પર્સનલ પોઝિશન નથી. ખૂબ ખૂબ આભાર ખુશ આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો ઓવરઓલ ભારતીય માર્કેટ્સ ઘટાડા સાથે ખુલ્યા બાદ થોડી રિકવરી કરવાની કોશિશ કરી છે, પણ ઉપલા સ્તરો પર નાનો એવો ટોપ પણ બની ચૂક્યો છે. તો આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવતા જોવા મળી રહ્યા છે. આ સરે જ આ શોમાં બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.